કેટલી વાર કોમેન્ટ કરતા તમારા બંને વચ્ચે શું વાંધો પડ્યો છે, તમે બંને કેમ સાથે વિડીયો નથી બનાવતા. જામનગર હે ને આજ બહુ મોટો લફડો થવાનો હે. આ કહીને મને રોકે છે કે લફડો નથી થવા દેવો. 5 મિનિટ થાય ખાલી. તેને જો હાથમાં હે ને બંગડીઓ નથી ભરી, બીજું કે નહીં. उड़ती उड़ती गाँव से खबर आई है कि चिड़िया भी बाज बनने लगी है. मारी जागी में चर्चा करवी नहीं, बाकी भूमि में ऊंडो उतरो ने तो પછી નકર લેવા નકર દેવા પડી જાય અમારા ભાઈ. એટલે તમારા બેને મેટર શું છે ખરેખર ઈ કે ને? ના, મેટર અમારે બહુ મોટી છે અને ઘડીકમાં પતવાની છે અને પતાવવી નથી. બરાબર, કદાચ મને ગમે સમજાવવા આવે ને કે ભાઈ મેટર પતાવી નાખતો, હું પતાવું. એક કામ કરો. તો ભરત આહિર અને કેશુર કિંગ બંને પોતાના ચેનલમાં બ્લોગ ટાઈપના વિડીયો અપલોડ કરે છે અને એ બેનું એક ભેગું ચેનલ છે જેનું નામ છે ગુજરાતી ભડાકા અને એ તેમાં એક્સપેરિમેન્ટ કરીને એક વિડીયો અપલોડ કરે છે. પણ જોવા જેવી વાત એ હતી કે આ ચેનલમાં છેલ્લો વિડીયો 26 એપ્રિલ 2024ના રોજ અપલોડ થયો હતો. ત્યારબાદ લોકો તેના વ્લોગિંગ ચેનલમાં જઈને કેટલી વાર કોમેન્ટ કરતા કે તમારા બંને વચ્ચે શું વાંધો પડ્યો છે, તમે બંને કેમ સાથે વિડીયો નથી બનાવતા. પણ બંને ઇન્ફ્લુએન્સર દ્વારા સામેથી કંઈ જવાબ મળતો નથી. હજી તો લોકોને ખાલી શક હતો કે બંને વચ્ચે કંઈક ઝઘડો થયો હશે. પણ તે દરમિયાન કેશુર કિંગ 30 મે 2024ના દિવસે કંઈક આવો વિડીયો અપલોડ કરે છે. ભાઈ આપણે લેવી હતી ગાડી હે ને રોકડે લેવી હતી. આપણે આટલી કિંમતમાં ડાઉન પેમેન્ટ ભરીને સ્કોર્પિયો, મહિન્દ્રા થાર જેવી ગાડી લઈને રોલા સોલા પાડીને યુટ્યુબ ચેનલ જગાવી શકતા હતા. પણ ના, એવો ખોટો દેખાડે કરીને આપણે નથી આગળ વધવું હે. આપણે આપણી સ્કિલ, આપણી બોલી ઉપર જ આગળ વધવું હે. અને શરૂઆત આપણે નાની ગાડીથી કરવાની હતી ને મારી લાઈફની તો પહેલી ગાડી છે. એટલે મેં કીધું નાનકડેથી શરૂઆત કરી કંઈ વાંધો નહીં, બાકી થાર બાર ની તો આપણે લઈ જ શકતા હતા. ડાઉન પેમેન્ટ પછી હપ્તા ભર્યા રાખવાના. પણ એમ નહીં, મેં કીધું એક ગાડી લેવી છે આપણે રોકડે જ લેવી છે. એટલે આપણે સ્વિફ્ટ ગાડી લીધી છે. ઓકે, આગળનું વાત બોલ્યું કેટલા લોકોને યોગ્ય લાગે છે એ જરી કમેન્ટ કરી નાખજો. રેડી? હવે આ વિડીયો જોઈને ઘણા લોકો એમ કહેશે કે એ તો લોકોનું કીધું હોય, પણ હકીકત કંઈક અલગ હતી. તમે આ વિડીયોમાં તેના મોઢાના એક્સપ્રેશન જોઈ શકો છો કે તે કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને કહેવા માંગે છે પણ તે નામ લેતા નથી. ત્યારબાદ ટૂંક સમય પહેલા જ કેશુર કિંગે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી હતી કંઈક આવી. સૂત્રોથી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે તો ધ્યાન રાખજો, એકલા ના આવજો, હગાવાલાને લેતા આવજો, એકલાથી ફૂગ નહીં થાય. દેખાય પાછળ હું 11 કેવન ટ્રાન્સફોર્મર. તેના જવાબમાં ભરત આહિરે પણ કંઈક આવી સ્ટોરી રાખી. ભાઈ હમણાં કોઈ કે સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગાવાલાને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો. આવું છું આગળ કલાકમાં જાઉં છું અને તું કે ને ત્યાં આવું અને એકલો જ આવું. બરાબર, એટલે બીજા કોઈ બાપથી નથી, ડિસાઈ કરી લેવાનું. હવે આ બધું થયા બાદ એ તો કન્ફર્મ થઈ ગયું કે બંને વચ્ચે કંઈક વાંધો તો પડ્યો જ છે. ત્યારબાદ ફરી કેશુર કિંગે એક વિડીયો અપલોડ કર્યો અને શંકાને હકીકતમાં ફેરવી નાખી. જામનગર હે ને આજ બહુ મોટો લફડો થવાનો હે. આ કહીને મને રોકે છે કે લફડો નથી થવા દેવો. 5 મિનિટ થાય ખાલી. આજ તું વચમાં આવી ગયો ને ભાઈ લફડો છે ને આજ બહુ મોટા પાયે છે. અમુક લોકોને એવું લાગે છે કે અમે જ કંઈક થાય, અમુક લોકોને એવું આવડું છે ખાલી ખોટો કે અમે કંઈક થાય, અમે શાંત હોય એટલે એવું લાગે કે આ કંઈ કરી ના શકતા. બીજું કઈ નહીં, જો હાથમાં હે ને બંગડીઓ નથી ભરી, બીજું કઈ નહીં. શાંત એનો મતલબ એમ કે અમે કંઈ ના કરી શકતા. આવું અમે બધું બહુ પેલા કરી લીધું. હજી તમે આજકાલ હજી ઊભીને ઊભા થયો ને એટલે એમાં તમારો વાત નથી. આ વિડીયો જોઈને ભરત આહિરે પણ એક વિડીયો બનાવ્યો, પણ એ પોતાના ચેનલમાં નતો બનાવ્યો. અને કોઈ પરેશ ભારતી વ્લોગ કરીને ચેનલ છે એને વ્લોગમાં જઈને બનાવ્યો હતો, કેમ કે એને થોડાક વ્યૂ મળી જાય ને. उड़ती उड़ती गाँव से खबर आई है कि चिड़िया भी बाज बनने लगी है. ये बात ने રહેવા દો અત્યારે અહીંયા. બરાબર, મારી જાગીમાં ચર્ચા કરવી નથી, બાકી ભૂમિમાં ઊંડો ઉતરો ને તો પછી નકર લેવા નકર દેવા પડી જાય અમારા ભાઈ. એટલે તમારા બેને મેટર શું છે ખરેખર ઈ કે ને? ના, મેટર અમારે બહુ મોટી છે અને ઘડીકમાં પતવાની છે અને પતાવવી નથી. બરાબર, કદાચ મને ગમે સમજાવવા આવે ને કે ભાઈ મેટર પતાવી નાખતો, હું પતાવું. એક કામ કરો, તો લપ જ કરવી છે, ક્યાંય બારા બેઠા. તો ભાઈ કેવું કિંગ તારે છે ને લપ કરવાનું તો ભરતને કીધું, ભરતે કીધું લપ કરવાનું થતું ને હાલે, બાકી રોગી વાત ન કરતો. મારા ભાઈ ગમે ને બોલાવી લેજે મને. બરાબર, સિંગલ ફોન કરીને ગમે ને આવી. બાકી આ સ્ટોરી ચડે ને કેવું કિંગ કેતો આમને તેમને કહી દે કે એકલો જ હોય, કહી દે સ્ટોરી થી ભાઈડા પી. હા, બાકી ભરતો એકલો જ હોય. બરાબર, બાકી તારથી જે થાય ને કોઈથી ન થાય. બરાબર ને? બરાબર, હવે મારા આ ટોપિક ઉપર વાત કરવી નથી. કેવું કિંગમાં તાકાત આવે તો ભાઈ કર લે ગમે. બરાબર, રેડી? બાકી જે છે એ ટૂંકમાં રાણ રીતે છે. બરાબર, બાકી ખોટી રોગી વાત તો નહીં કરે. સ્ટોરી નો સર છે ને ગોબા ઉપાડવા હોય ને ગોબા ઉપાડી લે. બરાબર ને ભરતા? તો ભાઈ કેવું કિંગ આ વાત હતી ભાઈ. ભરત આહિરે તો જે કીધું એ સમજ્યા આપણે, કેમ કે બંને વચ્ચે કંઈક ઝઘડો હોય અને ગુસ્સામાં કંઈક બોલાઈ જતું હોય. તેની સાથે જે આ પરેશભાઈ હતા તે વ્યૂ લેવાના ચક્કરમાં થોડું વધારે નથી બોલી કે જાણે. તો આવી કંઈક મેટર હતી ભરત આહિર અને કેશુર કિંગ વચ્ચે. જો તમને મજા આવી હોય આ વિડીયોમાં તો વિડીયો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓલમાં કરી નાખજો, એટલે જાઓ હું વિડીયો નવો મૂકું ને ડાયરેક્ટ તમને જ પહેલાં આવે.